તો આજે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પણ થયો છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની મોટી આવક નોંધાઈ છે। ત્યારે મધુબન ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 1.5 મીટરે ખોલીને 59,486 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે અને ડેમની સપાટી 76.35 મીટરે પહોંચી છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ જોરદાર વરસતા ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે। તો વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં વધારો થયો। વલસાડ જિલ્લાની વાત કરીએ, મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ અનેક ચેક ડેમ પણ ઓવરફ્લો થયા છે, જેમાંથી ઔરંગા, દમણગંગા, પાર અને કોલક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ ધોધમાર વરસાદના પગલે ઔરંગા નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે અને મધુબન ડેમની વાત કરીએ કે મધુબન ડેમ પણ ઓવરફ્લો થયો। મધુબન ડેમમાં પાણી છોડાતા દમણગંગા નદીમાં પણ પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। તો વરસાદના કારણે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। સૌથી વધુ વરસાદ 14 ઇંચ વરસાદ વલસાડમાં નોંધાયો છે। તો વલસાડમાં કારણે જે પ્રમાણે વાત કરીએ કે હાલ અનેક સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે। વલસાડની વાત કરીએ, ભારે વરસાદના કારણે મધુબન ડેમ પણ ઓવરફ્લો થયો, શું વધુ અપડેટ? વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે। ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને જે મધુબન ડેમના અંદર પાણીનો ઇન્ફ્લો થયો છે તેને લઈને મધુબન ડેમના 10 જે દરવાજા છે 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। 97,000 ક્યુસેક જેટલું પાણી તબક્કાવાર છોડાઈ રહ્યું છે અને ભરતી અને ઓવટને જે સમય હોય છે એનો તે પ્રમાણે આ પાણી છોડવામાં આવી રહ્યું છે। પરંતુ આ સાથે સાથે સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના જે નીચાણવાળા ગામો આ નદી પર આવેલા છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વલસાડની ઔરંગા નદી પણ 2 કાંઠે વહી રહી છે। વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદી જ્યાં કૈલાસ રોડનો પુલ આવેલો છે તેના ઉપરથી હાલ પાણી ફરી વળ્યું છે। આવાજાહી માટે આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે। હાલની પરિસ્થિતિ જોઈએ તો વરસાદની અસર જનજીવન પર દેખાઈ રહી છે। પ્રિયાંક, જે પ્રમાણે વાત કરીએ કે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારોની હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? એનડીઆરએફની ટીમ અહીંયા એલર્ટ મોડ પર રાખવામાં જ આવી હતી અને હાલ જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની જરૂર પડે તો કાશ્મીરા નગરમાંથી હાલ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરાયા છે। તો વધારે જે નદી અને દરિયા કિનારાની નજીકના વિસ્તાર છે ત્યાં એલર્ટ મોડ પર રખાયા છે અને એનડીઆરએફની ટીમ પણ હાલ અલગ અલગ વિસ્તારની સમીક્ષા કરી રહ્યું છે। જી પ્રિયાંક, માહિતી બદલ આપનો આભાર।